ઓનલાઈન વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, ઓનલાઈન વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરાઈ છે। છેતરપિંડી કરતા ગેંગના સભ્યને સાયબર સેલે ઝડપી પાડ્યો છે। આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરવામાં આવતી હતી। આપને જણાવી દઈએ સમાચાર, યુવતીઓના વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવામાં આવતી હતી। સમાચાર, મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વોટ્સએપ હેક કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી। ગુજરાત સહિત અન્ય રાજ્યોની યુવતીઓ પાસેથી પણ છેતરપિંડી કરી હતી। ફરિયાદના આધારે ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીને પકડી પડાયો છે। મધ્યપ્રદેશથી આરોપીને પકડવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, યુવતીઓના વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરતો હતો। સાયબર સેલે તેને ઝડપી પાડ્યો છે। આગળની કાર્યવાહી શરૂ કરી છે। મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ કરાઈ છે અને પ્રાથમિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ઓનલાઈન વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવામાં આવતી હતી। છેતરપિંડી કરતા ગેંગના સભ્યને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે।